મિત્રો, આજે હું તમને એક એવી વ્યક્તિ વિશે વાત કહેવા જઈ રહ્યો છું જેમનું આજે દેશ વિદેશ અને આખી દુનિયામાં નામ છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તેમનું નામ અને ફોટો બંને હું તમને બતાવીશ. જેનાથી નફરત હોય, જેનાથી પ્રેમ થઈ જાય તેવી મજાની આ સત્ય કથા છે. વિડીયોને ધ્યાનથી સાંભળજો. કોઈ પણ સ્ત્રીને જો એમ કહી શકાય કે પૂર્ણતઃ શોભાયમાન કરતું કોઈ વસ્ત્ર હોય તો એ છે સાડી. અને દરેક સ્ત્રીને દરેક કલરની, દરેક ડિઝાઇનની સાડી સાથે એક આગવો પ્રેમ હોય છે. ખાસ કરીને આંગણે આવતા કોઈ નાના મોટા પ્રસંગ હોય, અથવા તો લગ્ન હોય, કથા હોય, હવન હોય, અથવા તો કોઈ એવા પ્રસંગો હોય કે જે ધાર્મિક પ્રસંગો હોય, એ દરેકની અંદર ઘરની સ્ત્રી છે, ઘરની પુત્રવધુ છે, એ સાડી પહેરવાનું વધારે પસંદ કરતી હોય છે. પરંતુ તેમ છતાંય જ્યારે સાડી દરરોજ પહેરવાની થતી હોય ત્યારે એ સ્ત્રીને કદાચ નહીવત માત્રામાં એનાથી એને નફરત થતી હોય છે. મારે આપ સમક્ષ એક એવી સ્ત્રીની વાત મૂકવી છે કે જ્યારે એમના લગ્ન થયા અને એ સ્ત્રી સાસરે ગઈ ત્યારે સવારમાં ઉઠીને સાંજ સુધીમાં એક જ વસ્ત્રની અંદર એને રહેવાનું, અને એ પણ સાડી. ત્યારે સાડીની અંદર પોતે 24 કલાક ન વિતાવેલી આ દીકરીએ રોજે જ સાડી પહેરવાની ખૂબ મનામણા કરે, ખૂબ વિનવે. ખાસ સાસુને ખૂબ વિનંતી કરે કે ડ્રેસ પહેરવા દે. પરંતુ આ સ્ત્રીને સાસરિયાની અંદર સાડી સિવાય એક પણ અન્ય વસ્ત્ર પહેરવાની છૂટ ન હતી. એ સ્ત્રી નક્કી કરે છે કે કઈ વાંધો નહીં, પરંતુ જે દિવસે એના સાસુને એમ થાય છે કે હવે હું મારી વહુને છૂટ આપવું ડ્રેસ પહેરવા માટે, પરંતુ જ્યાં સુધીમાં એ વહુને સાડી પ્રત્યે પ્રેમ થઈ જાય છે. એ સ્ત્રી જ્યારે પણ પોતાના પારિવારિક કાર્યક્રમોની અંદર જાય છે, સાંસ્કૃતિક કે ધાર્મિક કાર્યક્રમની અંદર જાય છે, ત્યારે તે સ્ત્રી એક સાડી અલગ અલગ રીતથી પહેરીને જાય છે. ત્યારે લોકોની વચ્ચે જાય છે ત્યારે લોકો એને જુએ છે, અને એમની જે ડ્રેસિંગ સેન્સ છે એ એક ને એક સાડી અલગ અલગ રીતે પહેરવાના છે. હુંવર છે તેમને બિરદાવે છે. એટલે આ સ્ત્રીને અંદરથી ક્યાંક એવી આશા જાગે છે કે પોતે સાડીની અંદર પોતાનું પ્રોફેશનલ કરિયર ઊભું કરે અને ભવિષ્યની અંદર ખૂબ સારી સેલિબ્રિટી અને પોતે સાડી પહેરાવે. આ સ્ત્રી રોજ સવારમાં ઉઠે ત્યારથી પોતાને 45 મિનિટ સાડી પહેરવામાં લાગે છે કે જેનાથી એ સ્ત્રીને સાડીથી નફરત હતી. પરંતુ જ્યારે એ સ્ત્રીએ સાડીના પ્રોફેશનને 100% પોતાની મહેનત આપી, જ્યારે લોકોને ખબર પડી કે આ સ્ત્રી અન્ય સેલિબ્રિટીને સાડી પહેરાવવાનું કામ કરે છે, ત્યારે લોકોએ ખૂબ ટીકા અને ટિપ્પણી કરી હતી. એની વાત ઉપર લોકો ખૂબ હસ્યા હતા કે સાડી પહેરાવીને તમે કઈ પગભર ન બની શકો. ત્યારે આ સ્ત્રીએ એમને મુંહતોડ જવાબ આપ્યો. અને એમ કહેવાય છે કે દીપિકા પદુકોણ છે, આલિયા ભટ્ટ, સારા ખાન, ઈશા અંબાણી વગેરે જેવા નામ છે જે સેલિબ્રિટીને પોતે સાડી પહેરાવીને ખૂબ નોંધનીય અને ખૂબ મજાનું કામ કર્યું છે. એના નામ ઉપર 2 વર્લ્ડ રેકોર્ડ છે. એક વર્લ્ડ રેકોર્ડ એ કે માત્ર 18 સેકન્ડની અંદર એ કોઈ પણ જાતની સાડીને પહેરાવી દે છે, અને બીજો વર્લ્ડ રેકોર્ડ એ એક સાડીને, એક વસ્ત્ર અને એક દુપટ્ટા ને એ 325 અલગ અલગ રીતથી પહેરાવી શકે છે. એવો દિવસ હતો કે જ્યારે સાડીથી નફરત હતી, અને આજે એવો દિવસ છે કે જ્યારે પોતાનું નામ છે એ આ દુનિયાની અંદર એને ઊભું કર્યું છે. વિદેશની અંદર પણ અનેકવિધ ક્લાયન્ટોને તે ઓનલાઈન સાડી પહેરાવતા શીખવે છે. એક ને એક સાડીની સાથે કયું બ્લાઉઝ મેચ થશે, એ સાડી કઈ છે, કયા ફંક્શનમાં કેવી રીતે પહેરવાઈ શકાય છે, એ માટેના એ ઓનલાઈન ક્લાસીસ પણ ચલાવે છે. તો મિત્રો, માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા રહ્યો એમનો ફોટો અને એમનું નામ. ને સ્ત્રી એટલે બીજું કોઈ નહીં, એનું નામ છે 49 વર્ષીય ડોલી જેન.